જીવનમાં તરહની સંભાવના વધતી જણાય. મિત્રો, જીવનમાં જે કરો એ બેસ્ટ કરો. કોઈ પણ કાર્ય સારું કરો અને એવું કાર્ય કરો કે દુનિયા જોતી રહી જાય. મિત્રો, આજે આપણે થોડા ઘણા ડિપ્રેશનમાં આવીએ તો નેગેટિવતામાં સરી પડીએ છીએ. મિત્રો, તો નેગેટિવતામાં નહીં સરી પડો, કારણ કે હિંમત રાખો. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપણે તરત પુસ્તક ખોલશું એટલે આપણા સોલ્યુશન મળી જશે. જીવનની કોઈ પણ સમસ્યા હોય, શ્રીમદ ભગવદ્ ગીતામાંથી કાયમ મળતી આવી છે, કાયમ મળતી રહેશે અને યુગો સુધી મળતી રહેશે. મિત્રો, એટલે નિરાશ ન થાવ, નાસીપાસ ન થાવ અને ક્યારેય કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન ન અનુભવો, કારણ કે પરમાત્માએ આ જીવન જીવવા આપણને આપ્યું છે અને પરમાત્માને ખબર છે આપણને ક્યાં લઈ જવાશે. કારણ કે મગફળીના દાણામાં જો આટલા મગફળીના દાણા ભગવાને વ્યવસ્થિત સેટ કર્યા હોય તો મારા અને તમારા જીવન માટે ભગવાને કંઈક ગોલ નક્કી કરી રાખ્યો હશે, ત્યારે જ આપણને મેદાનમાં ઉતાર્યા છે. અને છે ને ભાઈ, ખેલાડી હોય ને એને જ ભગવાન મેદાનમાં ઉતારે. ખેલાડી ન હોય ને ભગવાન મેદાનમાં ન ઉતારે, કારણ કે કાંઈક કરી શકવાની ક્ષમતા હોય, કંઈક સહન કરી શકવાની તમન્ના હોય, કંઈક લીડરશિપની ભાવના હોય. આવી બધી વાતોને જ્યારે પરમાત્મા એકત્રીપણાની ભાવનાથી જોતા હોય ને, ત્યારે આપણને મેદાનમાં ઉતારતા હોય છે. મિત્રો, એટલે ક્યારેય નાસીપાસ ન થવું. જીવનનો જંગ તો લડવાનો હોય છે, જીવનના દર્દને સહન કરવાના હોય છે અને એ લડાઈમાંથી જ્યારે આપણે બહાર નીકળીએ ને, ત્યારે મિત્રો સાચા શૂરવીર કહેવાય. માટે હિંમતવાન બનજો, સક્ષમ બનજો, શક્તિશાળી બનજો અને જે કામ કરો એ બેસ્ટ કામ કરજો. કામ બેસ્ટ નહીં કરો ને તો તમારો આધાર તમે નહીં આપી શકો. અને જો આપણે સારું કામ કરવા માટે સક્ષમ બનીએ ને તો દુનિયા પણ આપણને સલામ કરશે. માટે જે કરો એ બેસ્ટ કરો. જીવનની અંદર નીતિમત્તા, જીવનની અંદર ધૈર્યતા, જીવનની અંદર સહનશીલતા, મહાપુરુષોના વિચારો, મહાત્મા ગાંધીજીનું પુસ્તક વાંચીએ, સરદાર વલ્લભભાઈ પટેલનું પુસ્તક વાંચીએ, વિનોબા ભાવે, નેલ્સન મંડેલા, અબ્રાહમ લિંકન, થિયોડોર રૂઝવેલ્ટ, આ બધા અમેરિકન પ્રમુખો છે, પ્રેસિડેન્ટ, જૂના પ્રમુખો, એમને પણ જીવનમાં ઉતારજો, વાંચજો, તો આપણા જીવનની અંદર કંઈક નવી કળા જોવા મળશે, કંઈક નવી ભાવના જોવા મળશે. મિત્રો, સત્તાધારના સંત આપા ગીગા શામજી બાપુ, આપા ગીગા બાપુએ તો ભાઈ આપણને લહેર કરાવી દીધી. એક દ્રષ્ટિ કરતા તો આપણા દુઃખ દર્દોને દૂર કરી દીધા. શામજી બાપુ એક દ્રષ્ટિ કરે તો આપણા દુઃખ દર્દો દૂર થઈ જાય. સાહેબ, આવી બધી આપણી મોંઘી જગ્યાઓ સૌરાષ્ટ્રની. મિત્રો, પરમાત્માએ હું નથી આપ્યું શબ્દ, કોઈ શબ્દ ભંડારો કેટલો આપ્યો છે. આપણે લેતા થાકીએ. મિત્રો, માટે હિંમતવાન બનજો, આઝાદ બનજો, સક્ષમતાપૂર્વક બનજો. જીવન પરમાત્માએ જીવવા માટે આપ્યું છે. મિત્રો, યાદ રાખજો. આ વિડીયોને ખૂબ શેર કરજો ભાઈઓ બહેનો.